સ્વામિનારાયણ ભગવાન કહે છે, મહેથાણમાં શ્રીહરિ જમીને આવ્યા અને પછી હરિજનોને વાત કરતા કહ્યું, જીવને આ સંસારમાં ફરીથી માતા પિતા મળે છે, પુત્ર મળે, સ્ત્રી મળે, રાજ મળે, ગજ ઘોડા મનવાચિત ભોગ, સુરલોક, બ્રહ્મલોક, વૈકુંઠલોક અને બીજો સમાજ એ બધું મળે છે, પણ સંત સમાગમ મળવો કઠણ છે. આપણને લાગે આવ સરળ છે સંત સમાગમ. ઓલા જીવડા હોય ને આપણે બટરફ્લાય, પહેલાં જે પોતાનું શેલ બનાવે એની અંદર હોય, પછી એમાંથી નીકળે બહાર. એમાં આપણે શેલ બનાવીને બેઠા છીએ. સત્સંગ દુર્લભ થઈ ગયો. તમને આ એક ભ્રમ જ છે કે સત્સંગ તો સરળ છે, એમાં શું દુર્લભ છે. પણ આ બધી માન્યતા, એમાં વિશ્વાસ નહીં સત્સંગમાં, પછી મહિમા નહીં, એટલે એ તમને રોકે સત્સંગ કરતા. જો એટલે આપણે જ પેલું શેલ બનાવીને બેઠા છે આ બધી માન્યતાથી. મહારાજ શું કહે છે, આ જીવને સંસાર ફરીથી માતા પિતા મળે છે. ગમે યોનિમાં જાય માતા પિતા તો મળે છે. કૂતરા, બલાડા, ગધેડા જ્યાં જાય ત્યાં માતા પિતા તો મળે જ. ક્લાસમાં બાલ મંડળ ક્લાસમાં છે ને, ના ઘરમાં પિતા એના છોકરાને કહું ગધેડો, આમ કહું ઢોંકી, તો છોકરો શું કે, યુ આર માય ડેડ. તમે ગધેડા થયા. આ તો બધે જ મળશે તમને, માતા પિતા બધે મળશે. અને આ તો સાયન્સે માને છે, વૈજ્ઞાનિકો, લાઈફ આફ્ટર ડેથ. કેટલા પુરાવા છે. આ એનું જ છે તમારે. આપણે જેમ્સ 3ની વિડીયો બહાર પડી, અમેરિકાની જ વાત છે. જેમ્સ 3 એટલે જેમ્સ કંઈ બાળક હતો, 3 વર્ષનો હતો. અને તે વખતે એને પૂર્વજન્મનું યાદ આવ્યું, આમ દેખાવું. અને એના મા બાપને કહે કે હું તો જર્મનીમાં હતો અને ત્યાં પાયલટ હતો, હવે કમાન્ડર મોટા પ્લેનનું. આવી બધી વાત કરે. પછી આ લોકો લઈ ગયા ને અને સરનામું બધું ત્યાં લઈ, અને બધું આ પ્લેન હું ચલાવતો હતો, આમ તેમ બધી વાત કરવા લાગ્યા. 3 વર્ષનું બાળક. હજુ મોટો હોય તો જો ગપ્પા મારતો, 3 વર્ષનું બાળકને પ્લેન ચલાવતો એ વિચાર ક્યાંથી આવે. બનાવટ હોય તો કેટલી બનાવટ કરે. આવું બધું પ્લેન ઉડાડતું આવું 3 વર્ષનું બાળક. પછી બધું કો પાયલટ હોય ને એ જીવતો હતો. આ તો બીજો જન્મ લીધો એને. એટલે કો પાયલટને આ લોકો વચ્ચે અમુક ખાનગી વાત, જે 2 જણ જાણતા હતા. એટલે કો પાયલટે એને પૂછ્યું, બધી જવાબ આપ્યો. એટલે પુરવાર થઈ ગઈ, ભાઈ તો વાત સાચી છે. પણ હવે કમાન્ડર નથી, એની બાને ધાવે છે ખોરાક. એની માં કમાન્ડર છે એના ઉપર. જો કેવું થયું. એટલે જો એક જન્મ છે તો અનેક જન્મ છે, એક અથવા અનેક. બરાબર. તાથી સાબિત થઈ. હવે કેટલા જો આપણા દેશમાં બોચાસન પાસે ધર્મ જ ગામ છે.
એક હરિજનની છોકરી, હરિજનની છોકરી 16 વર્ષની, એને એકદમ પૂર્વજન્મનું યાદ આવ્યું. ભાવનગરમાં કંઈક વૈષ્ણવ કુટુંબમાં હતી, બધી વાત કરી. ત્યાં લોકો લઈ ગયા, બધું પુરાવા બધા સાચા નીકળ્યા. પછી એ લોકોની જૂના માણસો બધું રાખતા પૈસા એ અમુક જો સંતાડીને, એટલે આને બધી વાત કરી. અને એ જગ્યા જે કોઈ દિવસ કોઈ જુએ જ નહીં, એ જગ્યાથી બધા નીકળ્યા પૈસા, જણસ નીકળી, અંગૂઠી નીકળ્યા બધું. હવે એ લોકો કે તમારા દાદીમાં છો, હવે તો જાઓ, ગો બેક. પણ જો બધા પુરાવા બધા સાચા છે. એક બીજી છોકરી હતી, એ લોકો અલ્હાબાદથી આમ આવતા હતા, મુંબઈ ટ્રેનમાં જતા હતા. તો કટની સ્ટેશન આવ્યું, ત્યાં છોકરી ક્યાં લાગે, હું ત્યાં રમતી હતી, આમ તેમ બધું કરવા લાગે. પછી એના પપ્પા બે ધોલ મારી, બકવાસ બંધ કર, ગાડી થઈ ગઈ લાગે છે. પછી એના મિત્ર પ્રોફેસર હતા સાગરમાં, તાલુક સાગર હતા. ત્યાં એના મિત્ર પ્રોફેસરને વાત કરી કે આવું બધું બકે છે. ના ના, કંઈ ગાડી નથી, હાલો આપણે જઈએ. એ લોકો આવ્યા પાછા ટ્રેનમાં કટની સ્ટેશને. ત્યાં બધી એને ઓળખાણ આપી, ગામમાં ગયા ત્યાં બધી વાત નીકળી. પછી એના પહેલાંનું એને યાદ આવ્યું કે આસામમાં હતી, તો ત્યાં લઈ ગયા અને ત્યાં બધી વાત કરી. તો જે આસામની વાત અહીંયા કટનીમાં એને યાદ જ ના આવ્યું, પછી સાગરમાં હતા તારા બધું 2 જન્મનું યાદ આવ્યું, દેખાડ્યું. તો કેવું છે, અત્યારે રિગ્રેશન થેરપી છે અહીંયા અમેરિકામાં જ, હિપ્નોસિસથી આગળ જાય છે હિપ્નોસિસ. એટલે અહીંયા એક ભાઈ કોઈ આમ હિપ્નોટિઝમવાળા એક પેશન્ટ ઉપર ઊંડા ઉતરી ગયા જરા વધારે, અને 1000 વર્ષ પહેલાંનું યાદ આવ્યું, બધું દેખાયું. પછી એના પર બધી વધારે પ્રયોગ કર્યો, પછી સ્પેશિયલાઇઝ કર્યો આખી આ રિગ્રેશન થેરપી આખી. કે તમને આમ, એટલે ઘણા એવા 5-6 દ્રષ્ટાંત છે, આખી બુક બહાર પડી છે આના પર. એમાં કેટલા 500 જેટલા દ્રષ્ટાંત હોય. એ લોકો શું કરે, પેશન્ટને ઊંડા ઉતારે. પછી એટલે એક વાત એવી હતી કે એક ભાઈને અહીંયા છે ને, ના એક બહેનને અહીંયા દુખ્યા જ કરે, બધા ટેસ્ટ કર્યા હોય તો કંઈ આવે જ નહીં, બધું જ આમ. પછી એને હિપ્નોસિસ કર્યું, આ રિગ્રેશન થેરપી. તેને 500 વર્ષ પહેલાં કંઈ એ સોલ્જર હતી આ બાઈ, અને લડાઈમાં કોઈ એને ભાલો મારેલો અહીંયા બધું. અને એ દુખાવો 500 વર્ષ પછી પણ ઉતરાયો. પછી લોકો યુ આર નો મોર રિક્વાયર્ડ બધું કરીને લોક કહી દીધું, મટી ગયું. હવે કેટલાય દ્રષ્ટાંત છે. એટલે આ બધું શું પૂરો જન્મ છે, એટલું મારે કહેવાનો ભાવ છે. આજે વૈજ્ઞાનિકો માને છે પૂર્વજન્મમાં, હવે નવી વાત નથી. એટલે મહારાજ એટલે કહે છે કે જીવને સંસારમાં ફરીથી માતા પિતા મળે છે, એટલે પૂર્વજન્મ માનવું પડે. તમે માન્યા તમે તો પછી માતા પિતા કે દુર્લભ વસ્તુ નથી, મળે છે. પુત્ર મળે, સ્ત્રી મળે, રાજ, ગજ, ઘોડા, મનવાંછિત ભોગ, અરે સુરલોક, બ્રહ્મલોક, વૈકુંઠલોક અને બીજો સમાજ, એ બધું મળે. લો બ્રહ્મલોક, વૈકુંઠલોક મળે, પણ સંત સમાગમ દુર્લભ. આ સમજાય તો, અને જો સાચું જ હોય તો કેટલો વિચાર કરવો જોઈએ કે નહીં. આપણે શું કરીએ છીએ? આ વસ્તુ સાચી હોય તો શું કરવાનું થયું બોલો.
સંત સમાજથી ઊંચું કોઈ સુખ નથી. બોલનાર કોણ છે? ભગવાન બોલે છે, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, જેના પર કોઈ સત્તા નથી, અલ્ટિમેટ, સુપ્રીમ, એ બોલે છે. બીજા કોઈ બોલતા હોય તો આપણે શંકા કરી શકીએ, આમાં ક્યાં શંકાની ભાઈ? એમને જૂઠું બોલીને તમારી પાસે શું કાઢવું છે? અનંત બ્રહ્માંડો જેને ગણતીમાં નથી. જે સ્વામિનારાયણ ભગવાન બોલ્યા કે આખી દુનિયાના રાજાઓ હાથ જોડીને ઊભા રહે મારી આગળ, આખી પૃથ્વીના લોકો હાથ જોડીને ઊભા રહે, તો એમના મને કોઈ મોટો થઈ ગયો છો. અને તમે બધા માનો છો અને બધા જતા રહો, કોઈ એક પણ સત્સંગમાં ઊભા ના, તો એમના મને કોઈ નાનો થઈ ગયો છું. કે મારી મોટપ તો સ્વસ્વરૂપનું જ્ઞાન ને ભગવાનની ઉપાસના વડે છે. આ મોટપ કોઈ લઈ શકે એમ નથી. અંગત પર્સનલ, વોવન ઇન્ટુ પર્સનાલિટી. બહાર હોય તો અહીં વીંટી હોય આ તો કોઈ ખેંચી લે. અમદાવાદ સ્ટેશનમાં બનેલું એટલે એક ભાઈને છે ને આમ બહાર હાથ લેતો, બારીની બહાર વીંટી હતી એમથી, ઓલા ગઠિયા હોય ને જોઈ ગયા. પછી એને ગઠિયા આખું એવું કર્યું, પેલે ગ્રીસ કેવું કંઈ ઓલાના હાથમાં ટ્રેન ઉપડીને આમ ઘસી નાખ્યો અને બહાર લગડાતા. અને પછી વીંટી સરકી ગઈ, કાઢી દીધી. એટલે બહારનું જે કંઈ હોય ને બધું લઈ શકે કોઈ માણસ, તમને ઊભા રાખીને બંદૂક દેખાડી, પણ અંદર લોહીની અંદર વળી ગયા ને શું કહે એ કેવી રીતે લે? એટલા કે આ મોટી છે ને, બહારની મોટી તમે લઈ લો, પ્રેસિડેન્ટ હોય એને પદવી ઉતારી દો કે 5 વર્ષ પૂરો થાય એટલે પછી ઉતરી જાય. આ જીમી કાર્ટન બધા ઉતરી ગયા છે ને, અત્યારે કોઈ પૂછતું જ નથી. પોતાના ફાર્મમાં ફરે છે, આટા મારે છે. તો આ બધી મોટી હજી જતી રહે. પણ આ ઉપાસના મોટપ તો હૃદયમાં વળાયેલી છે કે સ્વસ્વરૂપનું જ્ઞાન ને ભગવાનની ઉપાસના વડે અમારી મોટપ છે. આ મોટપ કોઈ લઈ શકે એમ નથી. બીજી બધી મોટપ ખેંચાઈ જાય, લેવાઈ જાય, ઉતારી પડાય, પદભ્રષ્ટ થાય, પણ આમાં પ્રશ્ન જ નથી. એટલે મહારાજ કહે કે પુત્ર, સ્ત્રી, રાજ, ગજ, ઘોડા, મનુષ્ય, ભોગ, સુરલોક, બ્રહ્મલોક, વૈકુંઠ, બીજો સમાજ, એ બધું મળે છે, પણ સંત સમાગમ મળવો કઠણ છે. સમજવા જેવી વાત છે. સંત સમાગમથી ઊંચું કોઈ સુખ નથી. એ સુખ અમે સૌને આપ્યું છે. આ વાત સૌ હૃદયમાં લખી રાખજો, બહાર નોટમાં નહીં. નોટમાં લખેલું છે ને ઉપર મૂકી દે મારી આમાં, પછી ઉધે લાગે તો તારે કંઈ વારો આવે નીચે ઉતાર. અહીંયા લખી રાખજો, ડેલી વંચાય. વિસારી દેશો તો અર્થ નહીં સરે. ચિંતામણી મળે અને રાંક રહે તો તેની ઓળખ જ નથી. તેની લૌકિક બુદ્ધિ જાણવી. અલૌકિક ને લૌકિક બે પ્રકારની બુદ્ધિ, જેમ સદબુદ્ધિ ને કુબુદ્ધિ, એમ અલૌકિક બુદ્ધિ ને લૌકિક બુદ્ધિ. હા, સદબુદ્ધિ જો 3 પ્રકારની બુદ્ધિ છે. બુદ્ધિ, સદબુદ્ધિ ને કુબુદ્ધિ, 3 બુદ્ધિ. બુદ્ધિ છે જે બાજુ સારો સંગ થાય તો સદબુદ્ધિ જાગે, એ જ બુદ્ધિ સદબુદ્ધિ થઈ જાય. અને ખોટો સંગ મળે તો એ જ બુદ્ધિ કુબુદ્ધિ થઈ જાય. બુદ્ધિ વચલો છે, એને કંઈ બહુ એ નથી. બહારની સંજોગો વશાત
એમાં ફેરફાર થાય. પછી જન્મથી જ એવા હોય કુબુદ્ધિવાળા. આ તો સંગે સદબુદ્ધિ ને કુબુદ્ધિ થઈ, પણ ઘણા તો જન્મજાત કુબુદ્ધિવાળા હોય. સદબુદ્ધિવાળા એ કેવું કે કુબુદ્ધિવાળો હોય ને ગમે એવો સમાગમ થાય ને તો એ બુદ્ધિ સુધરે જ નહીં. વાંક જોયા જ કરે તમારે. આસુરી બુદ્ધિ કહેવાય. અને સદબુદ્ધિ એને ગમે એવા ખરાબ સંગ થાય તો એ બુદ્ધિ બગડે નહીં. બુદ્ધિવાળો છે અને જેવો સંગ થાય એવું થઈ જાય. એવું છે. આ વાત સૌ હૃદયમાં લખી રાખજો. વિસારી દેશો અર્થ નહીં સરે. ચિંતામણી મળે અને રાગ રહે તો તેની ઓળખ જ નથી. તે લૌકિક બુદ્ધિ જાણવી. ગોંડલમાં હટીસિંહ નૂપના ભવનમાં શ્રી હિંડોળે આવીને બિરાજ્યા ને વાત કરવા લાગ્યા. સત્સંગમાં આવીને બેસે છે ત્યારે મોક્ષનો વિચાર હાથમાં આવે છે. સત્સંગ આવીને બેસે ત્યારે સત્સંગમાં બેસે એટલે શું? જરા ધ્યાન આપીને સાંભળે. બેસે એટલે આમ હવા મન મંજી કાકો બીજો ફરતે એવું નહીં. આપણે મંજી કાકો છે, આ કાયાભાઈ, આ મંજીભાઈ અને જીવરામભાઈ ત્રણની ટુકડી છે. અંદર જીવ છે જીવરામભાઈ અથવા આત્મારામભાઈ જે કહે, અને કાયાભાઈ ને મંજીભાઈ. તો મંજીભાઈ કાયાભાઈને શું કહે? ચાલ ચાલ સત્સંગમાં, નહીં તો સંતો ઠપકો આપશે. કાયાભાઈને લઈ આવે તો કે સિટ ડાઉન, નાઉ આઈ એમ ગોઈંગ, કલાક પછી આવીશ. મંજીભાઈ કાયાભાઈને કહે, કાયાભાઈ બેઠા હોય સત્સંગમાં, મંજી છે જ નહીં તો શું કરે કાયાભાઈ? સાંભળનાર કોણ બોલો? બાલ મંડળ. હુ હિયર્સ? માઇન્ડ ઓર ઇયર? સાંભળે છે કોણ? માઇન્ડ ઓર ઇયર? You're half right. સાંભળનાર મન via કાન. Mind hears via ears. એટલે બેની જરૂર છે. બહેરો હોય તો મન શું કરે પછી? અને મન હોય નહીં કથામાં તો આ કાન શું કરે? જો બધાના કાન ખુલ્લા છે કે નહીં? માઇકના ભૂંગરા જેવા ડાટા માર્યા જ કહીએ તો કેટલા નહીં સાંભળતા હોય. બોલો, હવે તમારા કથામાં બેઠા હવા ખાય છે, સાંભળે બીજો જેવું છે. એટલે મનજી કાકાની જરૂર છે અને કાનની બે જરૂર છે. જોનાર કોણ? મન કે આંખ? મન વાયા આંખ. ત્યાં તમે બેઠા ને કે કોઈ આગળ પસાર થઈ તો ખબર ના પડે, મન જો જોડાયું ના હોય. બધું ટૂંકમાં બધું મન કરે છે. આ તો વાયા સાંભળનાર મન, જોનાર મન, સ્પર્શ કરનાર મન. યુ હેવ ટુ એપ્લાય યોર માઇન્ડ એવરીવેર. મનમાં જે કામમાં મન ના લાગે કામ થાય જ નહીં. તમે ડ્રાઇવિંગ કરતા નહીં એબસેન્ટ માઇન્ડેડ, ધડાકો થાય કે નહીં, એક્સિડન્ટ થાય બધે. અમે એક ઘરે ગયા હતા, એક છોકરાને ઘરે. હી વોઝ રીડિંગ. એટલે અમે પેલા પધરામણી કરી આવ્યા 1.5 કલાક. ઓલો બેઠો હતો વાંચતો હતો. મેને કહ્યું, આર યુ રીડિંગ? તો તમે ગયા હતા બેઠો છો. આઈ એમ સિટિંગ સિન્સ યુ
gone and come back. એવું ના બોલો, આઈ એમ રીડિંગ. કે ના, કેમ? બાળક જો અમે ગયા પેજ 25 હતું અને અત્યારે તો પેજ 25 જ છે. ઓલો કે મારું મન ફરે, પાના નથી ફરતા. શું ફરવું જોઈએ, શું સ્થિર હોવું જોઈએ? મન સ્થિર હોય ને પાના ફરવા જોઈએ, એને બદલે પાનું સ્થિર છે ને મન ફરે છે. કથામાં આવું જ થાય છે. મન ફરે રાખે, બોડી સ્થિર હોય તમારે એકદમ. એવું છે, સમાધિમાં જ જતો રહે. બધું હા હા જ પાડે. મૂરખ છો, આવું જ કે. પછી ઉપવાસ કરશો, ઘણા આમ કરતા, આમ ડોલતા. ડાયા છો, હોતો હોઈશ, જમશો નો. ઘણા બેની વચ્ચે હાય નાય નહીં. ઝોલાના અનેક પ્રકાર છે, વેરાયટી બધી. આખી સીડી બહાર પડાયો છે. એવું છે. કથામાં આ બધી વેરાયટી મળે કથામાં. એટલે મહારાજ શું કે સત્સંગ આવીને બેસે છે ત્યારે મોક્ષનો વિચાર હાથમાં આવે છે. મોક્ષને તો આવે જ નહીં વિચાર. એટલે સ્વામિનારાયણ ભગવાન એટલે અહીંયા આવ્યા, કોઈ લોકમાં ગયા નથી. જો ગુણાત્યાન સ્વામી બોલ્યા, આ ભગવાન આ સંતની હાજરીમાં પણ ત્યાં વિચાર ના આવે મોક્ષનો, અથવા વિલંબ થાય. સ્વામી શું બોલ્યા? રૂપવાન સ્ત્રી, જાજુ દ્રવ્ય ને સારી મેળી મળી, તે સત્સંગમાં માયાનું બંધન થયું. ગમે આમાં જીવ નીકળે નહીં. માટે જેવું તેવું સાધન મળે તો ઠીક છે. તો અહીંયા ભગવાનને આ ગુણાસનની હાજરીમાં પણ જો વિલંબ થાય આ બધા પદાર્થથી, તો દેવલોક ઇન્દ્રલોકમાં તો ક્યાંથી વિચાર આવે? તો ધામધૂમ છે બધી, અપ્સરાઓ ને ખાન પાન ને બાંધતાન, કોઈ પ્રશ્ન જ નથી, રોકટોક જ નથી. ત્યાં ક્યાંથી વિચાર આવે ભગવાન ભજવાન અને મોક્ષના? ઇમ્પોસિબલ. અહીંયા આવા સંતને ભગવાનના યોગમાં આપણે છીએ, પણ જો આ લોકોનો પદાર્થની પ્રાપ્તિ થાય ને, મન અહીંથી ખસે, ઉખડે. હા, તો એટલે મારે કે સત્સંગની અંદર આવીને, સત્સંગમાં આવીને બેસે ત્યારે મોક્ષનો વિચાર હાથમાં આવે છે. જેટલું પછી એને ધ્યાન પડે, જેટલું સમજવા પ્રયત્ન કરે, એને આ વાત સમજાય. મોક્ષના વિચાર વિના અન્ય વિચાર અપાર દુઃખનું કારણ બને છે. મોક્ષના વિચાર વિના બીજા દુઃખ, પૈસા કમાવાના અને તેને અપાર દુઃખનું કારણ બને છે. સ્વર્ગ મૃત્યુ પાતાળનો અધિપતિ થાય, એટલી મોટી વાત. સ્વર્ગ મૃત્યુ પાતાળનો અધિપતિ થાય. બ્રહ્મા કે પ્રકૃતિ પુરુષ સુધીનું પદ મળે તો પણ તેને સુખ થતું નથી. ક્ષણભંગુર આ શરીરમાં જેને સત્સંગનો યોગ આવ્યો છે, તેના દુઃખ માત્ર સદાયને માટે નાશ પામ્યા છે. માટે સત્સંગ સાચાવું જતન કરવું. આટલું જ કે ગમે એટલા તાર વાત સમજ્યા કે ના, એક વાત નક્કી કરી નાખો, સત્સંગ છોડવો નથી, ગમે થાય. યોગીઓ તો બોલ્યા કે આ શરીરના 1000 કટકા કરી નાખે ને તો સત્સંગ ના છોડો.
પૈસા માટે માણસ શું નથી કરતો, કેટલો સાહસ કરે છે, કેટલું બધું કરે. બોચાસનમાં એક ભાઈ મારી પાસે આવે, મને કહે સ્વામી અમેરિકા જવું છે, આશીર્વાદ આપો. હા જાઓ. એમ નહીં, 2 નંબરમાં જવાનું છે. તમે ઊભો રહેતા રહે. પછી મારા એક કાગળ આવે 45 પાનાનું. મેં કહે તું આ વાંચીને પછી આવે, ત્યાં બીજાને મળી લઉં, પછી આપણે નક્કી કરીએ. વાંચીને આવો. હું કેમ છે? અરે સાહેબ ત્યાં આશીર્વાદ આપવાને પહોંચી જવું. આ 45 પાનામાં બધી એની કથા લખેલી પોતે. 16 જણ નીકળેલા 2 નંબર, અને મેક્સિકો 12 જણ શૂટ થઈ ગયા. મેક્સિકો ત્યાં બોર્ડર ક્રોસની અંદર આવવાનું હોય ને, બોટમાં આવતા હતા. ત્યાં લોકો પહેલાં ત્યાંના સિક્યોરિટી ગાર્ડવાળા મારી નાખ્યા બહાર. 4 જણ બચ્યા, સમ છટકી ગયા ને કરીને આવી ગયા. પછી અહીંયા ઓલા પેલા એજન્ટ એને ઓલા એના પેલા વેજીટેબલ વેન હોય ને એમાં ભર્યા, બધા શાકભાજીના અંદર ભર્યા. કે ત્યાં ગડબડ ખાતા નહીં, છીંક મીક ખાતા નહીં, અવાજ કરતા નહીં, કે બોર્ડર ક્રોસ થયું અને ઉપર બધું ખોલશે ને બધું કરશે ને થાય. માંડ નીકળ્યા. કંઈક પોલી બાજુ ગયા તો હાવ આમ એકદમ બફાઈ ગયા હતા અંદર. એ બધું 45 પાના ભરેલા હતા. કંઈ તો ઓલો ભાઈ કહે કે સાહેબ આશીર્વાદ પણ પહોંચી જવું. મેં કહે આપણે આશીર્વાદ આપ્યા હતા તોય 45 પાના ભર્યા છે. અરે સ્વામી એ બધું તમે નવેસરથી આશીર્વાદ બધું મને આ વાત ના કરતા. કેટલું આટલું જોખમ સાંભળે છે તો કેટલું સાહસ, કેટલી લગ્ની જો. હવે આટલું સત્સંગ માટે આવો વિચાર આવ્યો હતો, કામ થઈ જાય ને. તો આ લોકમાં હાવ તુચ્છ ક્ષણિક નાશવન વસ્તુ માટે પણ માણસ કેટલું જોખમ ખેડે, કેટલું સાહસ કરે બધું. એટલે મહારાજ કહે છે કે ક્ષણભંગુર આ શરીરમાં જેને સત્સંગનો યોગ આવ્યો છે તેના દુઃખ માત્ર સદાયને માટે નાશ પામે છે. મારે સત્સંગ સાચવવાનું જતન કરવું, સત્સંગ સાચવું, રમત ના કરતા, બાળ રમતની. આ ગયા લ બાળકો આવે ને જાય અને કંઈ બહુ આપણે એવું ના કરતા. દેખાવ બધો સામાન્ય છે, સત્સંગ ઉપરથી દેખાવ સામાન્ય છે, અંદર જબરજસ્ત કામ થઈ રહ્યું છે. હવે ત્યાં મુંબઈમાં 4 કાકાઓ આવેલા ટેસ્ટ મેચ જોવા, ક્રિકેટ મેચ. પછી એક જણ જાણતો હતો, બીજા 3 તો સંગાત મળ્યું હતું ને, કોઈ મુંબઈ આવેલા નહીં, એટલે હાલ ભેગે ભેગા જોઈ આવ્યો. તે 4 જોઈને સાંજે આવે સંતો કે કાકા વાત કરો શું જોયું? એટલે સાંઈ પહેલાં જમાડો. કેમ? અમે ભૂખ્યા છીએ, આખો દિવસ નિર્જરા ઉપવાસ કર્યો છે. અત્યારે ત્યાં જમાડો પછી વાત કરીએ. સંતો જમાડ, પાછા સંતો પાછા મંડ્યા હરિચરણ બધા. કાકા હવે વાત કરો. તો કાકાએ હું વાત કરી. એક દડો નાખતો હતો, એક બુહલાટતો હતો, ચરોતરી ભાષણ. એ બધા તાપમાં દોડાદોડ કરતા હતા. લો આ લાઈવ મેચ સામે રમાય તો ભાન પડતું નથી, ધોકાબાજી લાગે સામે. અને ઓલા આપણે જે ક્રિકેટના રશિયા હોય ને, તમારે ન્યૂઝીલેન્ડમાં મેચ રમાય ને ત્યાં અહીંયા કોમેન્ટ્રી આપણે આપણા દેશમાં ઇન્ડિયામાં 3 વાગે સવારે કોમેન્ટ્રી આવે. તો 8 વાગે ઉઠનાર આવે ને તો 3 વાગે ઉઠીને ખાટલો તોડી નાખે, અમુક છક્કો ને આમ ને તેમ ધડાધડ કરે. અને આ લોકોને સામે મેચ રમાય તો ધોકાબાજી લાગે, બોલાટ આવું વાત કહે. સત્સંગ એવું જ છે. હા, સત્સંગમાં આવ્યા તમે અને કંઈ સમજ ના પડે ને પછી પાછા કોઈ કહે શું કર્યા?
આ કે બધા બરાડા પાડતા, તારીઓ પાડતા હતા. હમણાં કીર્તન બોલે ને, અને પછી પ્રસાદ ખાઈને મેં છૂટા પડ્યા. લો આ સત્સંગ છે, હું વાત કર, આ કંઈ પહેરાવડો છે, સભૈયો છે, આવું છે. કેવી વાત થાય છે, આ વિચાર કરવા. ક્યારે આવી વાત થઈ નથી. અનંત અનંત જન્મ લીધા, આવો કોઈ પ્રસંગ બન્યો નથી. આ જન્મમાં જે આ વાત બની, આવા સંત મળ્યા, અનંત જન્મથી ભટકીએ છીએ આપણે. પહેલી જ વાર આ જોગ થાય છે. ધારો કાંઈ ના હોય, કાંઈ ના હોય, સૂર્ય ચંદ્ર તારા કાંઈ ના હોય તો શું હોય? ખાલી જગ્યા તો હોય કે નહીં? ખાલી જગ્યા, અવકાશ, આકાશ, વેક્યુમ તો હોય કે નહીં? કે એ ના હોય? એ તો કેવી રીતે બને? બરાબર. તો ખાલી જગ્યા ક્યારથી છે બોલો? તો ટ્રિલિયન યર્સ લો, બિલિયન નહીં, ટ્રિલિયન યર. તો પહેલાં શું હતું? ખાલી જગ્યા. ખાલી જગ્યા છે જ. ઇટ ડીડ નોટ કમ ઇન ટુ એક્ઝિસ્ટન્સ. ખાલી જગ્યાની ઉત્પત્તિ નથી. બ્રહ્માંડોની ઉત્પત્તિ છે, સૂર્યચંદ્ર બધાની ઉત્પત્તિ. ખાલી જગ્યાની ઉત્પત્તિ નથી, છે જ. સમજ પડી? ગમેલું જાઓ પાછળ, છે જ, છે જ, છે જ, છે જ. એમાં 5 તત્વની વાત એવી છે: જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. 5 તત્વ છે જ. જ્યારથી ખાલી જગ્યા ત્યારથી આ 5 તત્વ છે. અનાદિ. આદિ એટલે શરૂઆત, અનાદિની શરૂઆત જ નથી, બિગિનિંગલેસ. એમ ખાલી જગ્યા બિગિનિંગલેસ. It was not born, it did not come into existence, it was there. છે જ. આ 5 તત્વ છે જ. એક તત્વ આપણે છીએ. કહું જીવા વિચાર તો કરો તમે. આપણે અનાદિ, શરૂઆત જ નથી. ભગવાન આપણે બનાવ્યા નથી, આપણે ભગવાન બનાવીએ છીએ. ઉલ્લુ છેતરીએ. 5 તત્વ કોઈ બનાવી નથી, છે જ. આ ફેર એટલો કે ભગવાન સુપ્રીમ છે, સર્વસત્તાધીશ, સર્વ કરતા હરતા, એટલું ખરું. પણ બાકી જ્યારથી ભગવાન ત્યારથી આપણે છીએ. આપણે અલ્પ છીએ, એટલે મહત છે, પણ છીએ. તો વિચાર કરો, થોડીક વાર વિચાર કરો કે આઈ એમ નોટ બોર્ન, આઈ એમ નોટ મેડ. છું જ હું. વેક્યુમ જ્યારથી ખાલી ત્યારથી છું. 5-25 વર્ષ નહીં. આ કંઈક ઘણા આવે કે મારા 25મો જન્મદિવસ, બર્થડે. ઘણા તો મેરેજ એનિવર્સરી ઉજવે કે સ્વામી 27મું એનિવર્સરી છે. ઓહો, મોટું કામ કર્યું. 27 વર્ષ કાઢી નાખ્યા લગ્નમાં, લગ્ન જીવનના. 27 દિવસ ના ટકે, સિદ્ધિ કહેવાય. તો જે કહેવાનું શું કે આ બધું તો શરીરનો મામલો છે. આ જન્મમાં ત્યાં કેટલાક જોડી કપડાં બદલ્યા, 100, 200, 300 જોડી ફેંકી જાય, બરાબર? એમ શરીર ઉપર કપડાં, એમ આત્મા ઉપર શરીર. કેટલાય શરીર બદલી નાખ્યા, કેટલાય. કોઈને એમ થાય કે આ ભગવાન જો સ્મૃતિ કરાવે ને તો માનું. ગયા જન્મમાં કોણ હતા, શું હતું, કંઈ ખ્યાલ આપે થોડું તો માનીએ. કરવા જેવું નથી, મહા તકલીફ થઈ જાય. ગયા જન્મમાં
તમે જેના બાપ હો એના આ જન્મ એના દીકરા થઈને આવ્યા હો. લો કેટલી ગડબડ થાય. આ અર્જુન છે ને એનો અભિમન્યુ મૃત્યુમાં મોત થયું, શોક મૂકે જ નહીં. કૃષ્ણ ભગવાન કેટલો ઉપદેશ આપ્યો, કેટલું કૃષ્ણમાં ઉપદેશ બંધ કરે ને મારો અભિમન્યુ, ભગવાન કંટાળે. આટલું ઉપદેશ આવે તો મારો અભિમન્યુ કરે. હાલ ફરવા જઈએ. એ ફરતા ફરતા એક ઝૂંપડામાં ગયા. બ્રાહ્મણનું ઘર હતું, પાણી પીવાનું બાને. ત્યાં કૃષ્ણવાન કે અર્જુન આ તારો અભિમન્યુ પોપટ પાંજરામાં હતો ને, એકદમ દોડ્યો, પાંજરામાં ભેટી પડ્યો. બેટા અભિમન્યુ. તો પોપટ બોલ્યો, કોને બેટા કહો છો? હું તમારો બાપ 7 વખત થઈ ચૂક્યો છું. પછી ઢીલા પડ્યા અર્જુન. પછી બધું જ્ઞાન થઈ ગયું. પછી અભિમન્યુએ જ વાત કરી. ભગવાન વાત કરી ના મને, અભિમન્યુએ જ વાત કરી. તારો બાપ 7 વખત થઈ ચૂક્યો છે. જો આવું બધું આવું સ્મૃતિ થાય કેટલી ગડબડ થાય. પૂજન મારી થાય. ગયા જમ તારી પત્ની હોય, આ તારી દીકરી બને, કેવું સારું કેટલું ગડબડ થાય બધી. કેવી રીતે એકાઉન્ટ મેળવવું કેવી રીતે? સ્વામીની વાતમાં જ છે ને, આપણા પૂર્વજન્મના હાડકા આપણી સામે પડ્યા હોય. લો પૂર્વજન્મના હાડકા તમારા જ હાડકા સામે પડ્યા હોય. કૂતરા ખેંચે તાણ કરતા હોય, કેવું લાગે? તે વખતે શું કરો તમે બધું? કૂતરાને મારો, શું મારીને શું કરો? એટલે ભગવાન સારું થયું પડદો પાડી દીધો, નહીં તો મહા ઉપાધિ થાય. જેમ આખો દિવસ કૂટારો કરે ને એટલે ભગવાન રાત બનાવી કે આ જીવ જરા કંઈ આરામ લે. કન્ટિન્યુઅસ જો 1000 કલાકનો દિવસ હોય તો શું દશા થાય આપણી? 8 કલાકમાં તો લોથ થઈને પડે. 8 જ કલાકમાં થાકીને 1000 કલાકનો દિવસ શું દશા થાય? વગર મોતે મરી જાય. એટલે ભગવાન 24 કલાક પેલા પડ્યા. એમ મહારાજે ભગવાને 100 વર્ષના પેલા ઇન્ટરવલ પાડ્યા. નવો દેહ આપે આમ કહે, પુરાણ બધું ભૂલાડી દે. નવેસરથી એટલે બધું પછી માથાકૂટ નહીં. એટલે ભગવાન જે કર્યું બધું સાધું જ કર્યું છે. એક ભાઈ છે ને, એક વડના ઝાડ નીચે સૂતા હતા. એ વિચાર કે આ વેલા હાવ કોમન પાતરા, અને તરબૂચ આટલા મોટા, એના વડ આટલો મોટો, અને ટેટા આટલા નાના. ત્યાં તો એક ટેટો પડ્યો, ફટ એકદમ બરાબર ચોટ્યું. તમરાઈ ના ભગવાન બરાબર કર્યું છે. આ તરબૂચ હોત તો ઉપર પણ માથું થોડી નાખ્યું. આ લોકો હમણાં મેડિકલ સાયન્સ અપેન્ડિક્સ છે ને, વચ્ચે આ લોકોને વિચારો કે યુઝલેસ, કોઈ કામનું નથી આ. એટલે પહેલાં બાળક જન્મે ને ત્યાંથી કાઢી નાખે એ લોકો, એટલે પાછો ઉપાધિ જ નહીં. અને પછી એમાં એ જે બાળકો કાઢ્યું ને એને બેલેન્સ ના રહ્યું શરીરમાં. એક આમ બધાની એક સરખી ઇફેક્ટ આમ ચાલે ને ત્યારે આમ એ બધું થાય. પાછું જે છે બરાબર છે તમને લાગે, પણ ભગવાન કુદરતને જે બધું મૂકે છે બરાબર જ છે. ચાઇનામાં આ લોકો એક છે ને એક જંતુ, એને આખું કાઢી નાખ્યા આ લોકોએ. એટલી બધી ગડબડ થઈ ને બીજા જંતુ વધી ગયા, બીજા પ્રકારના એમ ઘાતક. એ બધું એ થઈ ગયું. એટલે પાછા આ લોકો ઓલા જંતુ બીજા દેશમાંથી લાવીને પછી જે પહેલાં તો એવું કરી નાખ્યું. બધું બેલેન્સ છે. જો આપણે આ એટમ બોમ્બ ફોડ્યો ને એટલે પેલા ઓઝોન લેયર તૂટી ગયું,
આખી પૃથ્વીની ચારે બાજુ ઓઝોન લેયર છે. એ તૂટવાને લીધે પેલા રેઝ હોય છે અમુક, હા, તો એ અંદર ઘૂસ્યા ને તો ચામડીના કેન્સર થવા લાગ્યા લોકો. આવું થયું. આ જે કંઈ માથાકૂટ થઈ ને બધી, આ ગ્લોબલ વોર્મિંગ, બધું આપણે જ કારણ છીએ. બધું બેલેન્સ હતું, આપણે બધી ઘોંચ પહોંચ કરીને બધું આ બગાડી નાખીએ. એટલે અહીંયા મહારાજ કહે કે આ રાત દિવસ, આ જન્મ મરણ, આ બધું બરાબર છે. કંઈ બહુ માથાકૂટ ના કરી, જાણવા પ્રયત્ન ના કરું, વિશ્વાસ રાખીને આગળ વધવું. માટે સત્સંગ સાવ જતન કરવું. ટૂંકમાં મહારાજ આ કહે છે, ગમે પ્રકારે સત્સંગ કિંમત બોલનાર કોણ છે? ત્યારે આને આ જ વાત સાયન્ટિસ્ટ કરે તો આઇન્સ્ટીન કે આ લોકો આ જ વાત કરે, મહારાજ જે વાત એ જ વાત આ લોકો કરે તો કાનપટ્ટી પકડીને ઉદ્બસ કહીને માને, અને આ લોકો કહે છે નહીં માનવાનું. ગુણાતીત કરોડ રૂપિયા આપતા મનુષ્ય દેહ મળે નહીં. વૈજ્ઞાનિકો કહે છે આજે આની કિંમત $6,000 trillion. ગુણાતીત સાહેબ તો બહુ ઓછું કહ્યું, તો એમ મનાતું નથી. એટલે મોટા પુરુષ આપણને જે કહે ને, આ સત્સંગનો મહિમા મહારાજ કહે છે, એટલે સમજીને જતન કંઈ રાખવું, આગું પાછું ના થવા દેવું, પકડી રાખવું. જ્યારે કોઈ જણ સત્સંગને તજે છે ત્યારે અમે પણ તેને તજી દઈએ છીએ. જો હવે સાચવવાની વાત આવી કે જે સત્સંગ ના તજે અમે એને તજી દઈએ છીએ. ગો ટુ હેલ, મારતા કેટલું પછી, ત્યારે અમે પણ તજી દઈએ. સત્સંગ કરતાં તમે નિર્ભય રહી શકશો. તમે સૌ બીજાનો વિશ્વાસ તજી અમારા દાસ થયા તે અનવસ્તે કહીને તમને કોઈ દુઃખ નહીં આવે. સત્સંગ છોડશો તો દુઃખ આવશે. કે આ તો અનવસ્તે, જો સ્વામિનારાયણ ભગવાને શું માગ્યું રામાયણ સ્વામી પાસે કે તમારા હરિભક્તના નસીબમાં રામ પત્તર હોય તે મને આવો, પણ તમારા હરિભક્તો અનવસ્ત્રે દુઃખી ના થાય એમ માગ્યું. મોટર બંગલે સુખી એવું નથી માગ્યું. અનવસ્ત્રે એ જરૂરનું છે, તો બિનજરૂરી છે બધી. અહીં તલસા છે ને ત્યાં સ્ટેટ, હવે હુસ્ટન બાજુ ત્યાં આવ્યું, ત્યાં અમે ગયા હતા. તો ત્યાં સભા કરી આપણે. એક ભાઈ મને કહે કે આ બધું આ ગપ્પુ છે બધું, તમે જે વાત કરો છો ને ગપ્પુ, પછી મળશું, હમણાં ડિસ્ટર્બ થાય, પછી આપણે મળીએ. અત્યારે ચર્ચા કરીશું બધું આખું સભા ડિસ્ટર્બ થઈ જશે. પછી ગાન પછી મળ્યા, શું ગપ્પુ છે કે આવા ઋષિમુનિઓ મૂર્ખાઓ હતા. આવી વાત કરી. કઈ રીતે ઇન્ટરવ્યૂ લીધું છે, મળ્યા છે, એમને એમ કઈ રીતે તું કહી શકો બધા મૂર્ખા હતા? કે લોકો એરોપ્લેન ના બનાવ્યું, મોટર કાર ના બને, બધું બનાવ્યું છે, બધું ખબર નથી. તો બનાવવું તો આપણે અત્યારે કેમ દેખાતી નથી? આમ ઉત્તરોત્તર કેવી સારી બને આમ તેમ. જો એ લોકોને જરૂર જ નહોતી. નેસેસિટી ઇઝ મધર ઓફ ઇન્વેન્શન. જેટલી શોધ સંશોધન થયા છે ને, ક્યારે જરૂર પડી એટલે. આ લોકોને જરૂર જ નથી મોટરથી. જ્યાં બેઠા હતા ત્યાં જ બેઠા હતા તો જોઈ શકતા હતા. ટેલિવિઝનની જરૂર નહીં, ફોનની જરૂર, જ્યાં બેઠા ત્યાં સાંભળી શકતા હતા. હજારો માઇલ દૂર કોઈ વાત કરીને સાંભળી શકતા હતા. એવું કામ એ કરે?
તમારે બધી જરૂર પડી દોડાદોડી કરો એટલે એવું છે. જે આત્મામાં અંદર જાય ને કંઈ બહારનું કંઈ તંત્ર રહેતું જ નથી. હવે આપણને જો વાત સજાય સત્સંગ, જો મારાના વખતમાં હતા સ્વામી ગુણાનંદ સ્વામી કહ્યું આ બધા ગયા ને દરિયો જોવા ગયા, માવા ભગત દરિયો જોવા દોડ્યા. સ્વામી કે માવા ભગત તમે કેમ ના ગયા? મારે અહીંથી બેઠા જોઈ લીધું. કેવી રીતે જોઈ લીધું? જહાજો છે ને ખારો છે. એ જ છે ને, પેલા ડુંગરા દૂરથી રડ્યા, હમણાં પાસે જાઓ તો બધું કેવું હોય છે, બધું પથરાન ઢેફાન કાંકરાન ગમે દૂરથી બરાબર જોઈ સામે જ છે આપણે. હમણાં બરફ પડશે એટલે કેટલું સુંદર લાગશે. પાસે જાઓ તો ખબર પડે કેવું છે. એટલે માવા ભગત આવ જોઈ લીધું, ખારું છે ને જાજુ છે, હું બધું. અમે સત્સંગ જેને સમજાય ને આ વાત, આત્મા પરમાત્માની વાત, એનું ભાઈ કંઈ રહેતું જ નહીં, મોહ રહે જ નહીં. બધા મોહ ખડી જાય અસલી વસ્તુ. આજે મહારાજે કહ્યું કે અહીંયા બે વસ્તુ હોય, એક માટીનું વાસણ હોય અને એક સોનાનું વાસણ હોય. મન ક્યાં જશે? તમને કોઈ અડવા દેવાનું નથી, તમને કોઈ ભેટ આપવાનું નથી, તો મન ત્યાં ચોંટશે સોનાના વાસણમાં. કેવું કહે આ વાત સમજાય તો ઉખડી જાય આ લોકમાંથી. અહીંયા જ મન ચોંટ. ખાલી વાત નથી થઈ, હજારો હરિભક્તો સ્વામિનારાયણ ભગવાન વખતમાં હજારો આવું એની સ્થિતિ બંધાઈ છે એકદમ તો ઉપશમ અવસ્થામાં. અને કોઈ આખી દુનિયા કોઈની હાડાબારી નહીં, કોઈની ઉપેક્ષા નહીં, કોઈની અપેક્ષા નહીં, કોઈની અદેખાઈ નહીં. અદેખાઈ થાય કેટલા લોકો કોકને સુખી જોઈને પોતે દુઃખી થાય. એક ભાઈ છે ને કે અમારા બેટા લહેર કરે છે ને, ત્રણ 5 માળના મકાનમાં. અમે કહ્યું તું બનાવી દે, હું કેમ ખોટે ખોટે અદેખાઈ કરે છે? જોઈ ના છે કોઈને સુખી. જેને સત્સંગ આ સમજાય ને બધું આ બધા મુક્ત થઈ જાય. કોઈ ગમેલો મોટો હોય, રૂપવાન હોય, ધનવાન હોય, વિદ્વાન હોય, બહાર ના રહે ને આ શું સમજાય તો. સત્સંગમાં જે વાર્તા થાય છે સુદર્શન ચક્ર તુલ્ય છે. સુદર્શન ચક્ર કઈ રક્ષા કરે આપણે. આ સત્સંગ જે વાત થાય પહેલાં તો પ્રતીતિ આવી જોઈએ. આ વાતો છે ટાળા પડના નથી. આ બોલનાર કોણ? જેને અનુભવ છે. પ્રમુખ સાહેબ જે વાત કરે છે ને એના કરતાં આપણે ઘણી સારી વાત કરી શકીએ, પણ આપણે બોલેલું બોલીએ છીએ અને અનુભવેલું બોલે છે. એક એક શબ્દ અનુભવ, બહારની વાત જ નથી એ લોકો પાસે. હરિભક્ત સત્સંગમાં જે વાર્તા થાય તે સુદર્શન ચક્ર તુલ્ય છે. હરિભક્તને સાંભળીને અંતરમાં ઉતારે તેની અહોનિશ રક્ષા થાય છે. જીમાં ઉતારે, સાંભળીને જીમાં ઉતારવાની, અંદર ઠરે તો અહોનિશ રાત દિવસ રક્ષા થાય તમારી. એ વાત છે. જે સત્સંગ કરે છે તેને અનંત બ્રહ્માંડોથી પર રહેલું અક્ષરધામ ને જીવોની કળા હસ્તામલક થાય છે. સાચા સત્સંગ કરતા બધું જ સમજી જાય તમને. હવે બ્રહ્માંડની રચના સમજી જાય, આખું તંત્ર સમજી. પછી જોતા તમે ચમત્કાર લાગે છે ને ઘણાની મેજિક શો, કેટલું આશ્ચર્ય લાગે. પણ જે મેજિક કરનાર એને કાંઈ નહીં, એટલે હાથની ચાલાકી એવું છે. મારે જો બધા સત્સંગ થાય ને બરાબર બધું સમજે, કોઈ આશ્ચર્ય લાગે ને, ક્યાંય મોર રહે જ નહીં, થાય નહીં. બધું આમ છે. આ તો આખા બ્રહ્માંડ બધું માયા તત્વનું બનેલું છે. માઇક છે, બધું વિકારી છે, પરિવર્તનશીલ છે, ક્ષણભંગુર છે.
એ બધે એમાંથી થયા કરે. આ લોકો પેલું બનાવે છે ને લેગો ને પેલા મિકેનો બાળકો નહીં, અમુક આથી અનેક જાતના મકાન બનાવે, પછી એ કરીને ડિઝોલ્વ કરીને પછી બીજું મકાન બનાવે. એમાં માઇક બધું આખું તંત્ર એવું જ છે. બધું કંઈ આશ્ચર્ય પામવા જેવું છે જ નહીં. આશ્ચર્ય તો આ છે, આ પ્રમુખ સ્વામી મળ્યા ને એ આશ્ચર્ય. તો કોઈ 20 ફૂટ ઊંચો માણસ ફરતો હોય તમારે પૃથ્વી ઉપર, આખી દુનિયા જોવા જાય કે નહીં, આશ્ચર્ય થાય કે નહીં? આ પ્રમુખ સ્વામી કોઈ ધારો કે મંગલ વસ્તી હોય ને ત્યાંનો કોઈ માણસ આવ્યો હોય તો બધું જોવા દોડે કે નહીં? અક્ષરધામથી આવ્યા છે. હા, પણ આપણા જેવા લાગે છે ને એટલે તકલીફ. સમજાય ને કે આ જુદા છે, દેખાય છે આપણે પણ જુદા છે. હા, નિર્વાસનિક, અત્યંત નિર્વાસનિક, અત્યંત નિર્લેપ, અત્યંત અસંગી. આ માણસમાં આવું કોઈ લક્ષણ મળે જ નહીં તમને. આપણે જ્યાં ત્યાં ચોંટી જ જઈએ. એક રાજકુમાર હતો ને, એ લોકો શિકાર કરવા ગયા. પછી એટલે ભૂંડનું ટોળું આવતું હતું. ના, રાજકુમારે કહ્યું કે ઓલા દીવાનના છોકરાને કે મને એવું લાગે કે આવતા જન્મ મારો ભૂંડનો અવતાર આવશે. તે કે આવશે પણ તું મને મારી નાખજે. મને કેવી રીતે ખબર પડે કે ભૂંડમાં તું છું? કે મારા માથા છે ને ધોરો ડાઘ હશે, તું માનજે કે હું આ છું. પછી એક આ ભૂંડનું ટોળું આવતું હતું અને આ શિકારે નીકળેલો. વિચારો રાજકુમાર એ વાત કરતો હતો, અહીં જોયા તો દેખાયું પણ ખરું ધોરો ચાટર. અને મારો ઊભો રહે. કેમ? તો મને કહ્યું હતું ને મારે અહીં જે સુખ છે ને મનુષ્યમાં જાતિમાં નહોતું મને સુખ. એટલે જીવ જ્યાં જાય ને ત્યાં ચોંટી જાય, ત્યાં જઈને બધું અક્ષરધામ બની જાય, જ્યાં જાય ત્યાં. એટલે આપણે એટલે આને લીધે આ વાત સમજાતી નથી. આમાં વિશ્વાસ આવે કે આ કોણ પુરુષ છે, શું છે. પછી એ સત્સંગ પાકો થાય ને, દુનિયામાં રહેતા છતાં નિર્લેપ, અને કોઈ સાથે એને અટેચમેન્ટ થાય નહીં, એવું બની જાય. આવી તો અનંત યોગ કળા સત્સંગ કરવાથી વરે છે. બાકી અષ્ટાંગ યોગ સિદ્ધ કરવા પાછળ જીવન હોમી દે છે. બહાર હિમાલયમાં ઋષિ મુનિઓ બધા બેઠા અષ્ટાંગ યોગ સાધે છે, આખું જીવન હોમી દે છે. દેહ કહીને અપાર કષ્ટ સહન કરે છે. વનફળ ને વાયુનો આહાર કરે તો પણ ન્યૂન છે. સત્સંગ વિના ભવસાગર પાર કરી શકાતો નથી. અષ્ટાંગ યોગ સાધો ગમે કરો દ આકાશ પાતાળ, સત્સંગ વિના પત્તો પડવા નથી. એ સત્સંગ આપણને મળ્યો છે. આ વેરાએ જેને સત્સંગ થયો છે તેના પુણ્ય કહી ન શકાય તેટલા છે. આપણે અનલિમિટેડ કંઈ વાત થાય એમ નથી. ઇન્દ્રો અંતઃકરણ મળ્યા તેનું પ્રયોજન સત્સંગ કરવો એ જ છે. આ શરીરમાં આંખ, કાન, નાક જેવા પણ મળ્યા છે ને, આંખથી સંત અને ભગવાન દર્શન જ કરવાના છે. કાનથી કથા વાર્તા સમરણ છે, ગ્રામ વાર્તાની. એટલે ભગવાને આના માટે જ આપ્યો છે. ને ભગવાન પોતે આવ્યા છે. લો કેટલું કહેવાય. નહીં તો બધું આપ્યા તો છે, પણ ભગવાન ના હોય તો શું કરો? બધો જોગ ગોઠવી ગયો છે. એટલે આપણે આનાથી સત્સંગ થાય એવો ઉપાય કરવો. જેમ મને વધારે સત્સંગ થાય એમાં દેહને યોજ્યો, આંખ, કાન, નાકને એમાં જોડો સત્સંગ કરવા પાછળ. મનુષ્ય શરીર પામ્યા પછી જે જીવ સત્સંગથી વંચિત રહ્યો
મનુષ્યદેહ પામે પછી આ સત્સંગ ન કરે તેને દેખી 84 લાખ યોનિના અન્ય જીવ રુદન કરે છે. એલા મૂર્ખા, શું કરે છે તું? હા, અમે ફસાઈ ગયા છે, તાર પાછા આમાં આવું છે? આ કામ કાઢી લે. ઓલા અન્ય જીવ પ્રાણી માત્ર બોલે આપણે. જે કંઈ સુખ માન્યું તે પ્રકૃતિ પુરુષ સુધીનું છે, તેને પણ કાળ ગ્રસી લે છે. સત્સંગ કરે તેને આ વાત સમજાય છે. તે કાળનો ઝપાટો પ્રકૃતિ પુરુષ સુધી છે. બધાને આમ મુઠ્ઠી પર લઈ લે. સત્સંગ એને સમજાય છે આ વાત. અનંત કોટી બ્રહ્માંડના સુખ સત્સંગ હવે લુખ્ખા છે. જો આપણે આ વાત ના કહીએ પણ ભગવાન કહે છે એટલે આપણે માનવું જરૂરી છે. જરાય શંકા રાખ્યા વગર એમ સાયન્ટિસ્ટો કહે માનીએ છીએ એમ ભગવાન કહે છે. શું કહે છે? અનંત કોટી બ્રહ્માંડના સુખ સત્સંગ આગળ લુખ્ખા છે. અને કોઈ બ્રહ્માંડ જવા દો પણ આ લોક પૃથ્વીનું જ સુખ આગળ લુખ્ખા બાનું બધું કોને જેવું છે? ભાવનગરમાં એક મહાત્મા હતા. બધા જે એને કહે ને ભેટ આપે કે જાઓ બચ્ચા વૈકુંઠ, કંઈક કોઈ આપે કંઈક તો કે જાઓ બચ્ચા ગોલોક, જાઓ દેવલોક, ઇન્દ્રલોક, આપકો મિલેગા બીજે જન્મે. એક હોશિયાર છે ને આપણા જેવો, પછી કહે કે આખી ભાવનગરની બધી ગાયો ભેટ ગુરુને કહે. એક ગાય નહીં, આખા ભાવનગર જેટલી ગાય બધી તમને ગુરુજી તમને ભેટ. તો ગુરુ કે તારા બાપની છે? કે વૈકુંઠ ગોલોક તમારા બાપનું છે? બધાને ભેટ આપવા બેઠા છે. એ વાત નથી આ ભાઈ. હા, બોલનાર જે સંતો હતા ને બધા એક એક ભગવાન જેવા હતા. ભગવાન આગળ વાત કહે હું ભગવાન છું. હા, શાકભાજી વેચવા આગળ નથી કહેતા. અમારે બાકરોલ છે ને વિદ્યાનગર, તો એક ભગવાનના અમે દર્શન કરેલા. હા, નીકળ્યા અને બે જણ ચમ્મર ઢોળતા, એક ઉપર છત્રી રાખેલી ઓલી વરરાજાને હોય ને પેલી આપણે ઓલી જરીવાળી એ છત્રી હતી. બે ચમ્મર પાછળ 4-5 બૈરા ગીત ગાતા હતા. આમ ભગવાન નીકળ્યા. કેવું કહ્યું એવા ભગવાન છે આ. એક એક ભગવાન ગોપાલ સ્વામી કેવા તમારે ગોપાલ નાના હતા ને 4 વર્ષના ખુશાલ ભટ્ટ તરીકે તે ટોડલા ગામના રાજા હતા ને એને બ્રાહ્મણ પર કરવેરા નાખ્યો, ટેક્સ નાખ્યો કે 10 શેર લોટ માગી લે તો 1 શેર લોટ ટેક્સ તરીકે આપવાનું. લો, બ્રાહ્મણ છોડ્યા નહીં. આજે સરકાર ભિખારી છે, લોકો ભાઈ ભિખારીઓ શું કહે. પણ પછી આ લોકોને હવે આ તો કેટલી મહેનત કરીને માગવાનું લોટ, એમાં એક શેર લોટ સરકારને આપવો 10મો ભાગ. રાજાને ઠીક ના લાગ્યો. પણ કરે કોણ? રાજાનો હુકમ. તે વખતે રાજાઓ એવા હતા ને માને જ નહીં થાય. તાલો ખુશાલ ભટ્ટ પાસે આવ્યા. 4 વર્ષની ઉંમર હતી, 4 વર્ષનું બાળક. બધી વાત રજૂ કરી. તો ખુશાલ ભટ્ટ કે આવો, ચલો આવો છો. નદી કિનારે આવીને જમાય એમને તો સમાધિ. એ બધાને ઝાડા પેશાબ બંધ મહેલની અંદર. 1-2 જણના તો સમય, પણ આખા બધા સ્ટાફ બધું આખું મહેલમાં બધું આખું તંત્ર હલવાઈ ગયું. થયું શું કે આવું બધું થયું છે? આવી વાત સાંભળવામાં આવે છે. રાજા રાણી ને બધા એમના સ્ટાફ આવ્યા. ખુશાલ ભટ્ટ 4 વર્ષનું બાળક બેઠો હતો. એમાં દયા કરો કંઈક. એમને દયા નહીં થાય.
કરવેરા માફ કરો. તો કે માફ એમને તાંબાના પત્ર ઉપર લખો. તાંબાના પત્ર ઉપર લખાયું પછી કે જાઓ હવે તમે ઘરે પહોંચી જાઓ, પછી હું છોડું, નહીં તો રસ્તો બગાડશે. પછી આ બધું કરું, બધે ઠેકાણે પડ્યું. ચારું શું ભરે વિચાર કરો. આ ગ્રહણ અટકાયું, ચંદ્રગ્રહણ. ગોપાલ સ્વામી મારા રંગીલા તારા જોરશોરથી આવતા હતા જુનાગઢનો મંદિર ખોદી નાખવા માટે. ત્યાં એક ગામ વટવાનું બાકી હતું. ગોપાલ સ્વામી એક મોડો આ તો રંગીલા છે. એ જ વખતે ઊંધો પડી ગયો હતા, ઘોડા પછી પડે મરી ગયો. એટલે હા સમર્થ હતા બધા. તો જો કહેવાનું શું કે ભગવાન બધા ભગવાન જેવા હતા, એમની આગળ પોતે ભગવાન છે એમ કબૂલ કર્યું. તો એમને નથી થયું. જેને જે કળા પ્રવીણ હતા એ કળા ભગવાન બતાવી એમને. વિદ્વતા. નિત્યાનંદ સ્વામી જબરજસ્ત વિદ્વાન હતા. બ્રહ્માનંદ સ્વામી તો પકડવાયા હતા મહારાજને, પકડવાયા હતા, પકડી ગયા. બોલે આનંદાનંદ સ્વામી તો અયોધ્યાના ભંત હતા, એ તો દ્વારકા તીર્થ માટે જતા હતા. રસ્તા એમને ખબર પડી કે જીવન મુક્ત પ્રગટ હોય. ત્યાં સાધુ થઈને રહી ગયા. મહાનતા બધું એમને લટક્યું બધું. એક એક આ સમર્થ બધા હતા. સ્વયંપ્રકાશ બંગાળના હતા, ત્યાંથી આવેલા. નિત્યાનંદ સ્વામી તો તે વખતે 80,000 રૂપિયા અમને ત્યાગ કહીને આવ્યા હતા સાધુ થયા. જબર આખા દુનિયાના બધા મહંતોને બધા પકડ્યા ભગવાન. એ તો શાસ્ત્રીમાં બધા ગામે ગામ સિંહ ના થયા. સિંહ જેવા માણસો હોય ને ના થયા. ત્રિભુવન ગોપાલ હતા ને એમની ખુરશી ગાયકવાડ બાજુમાં પડ્યા. હા, અને એક વાર તો દીવાનને ગાયકવાડ હાજરીમાં દીવાનને લાફો મારેલો ત્રિભુવન ગોપાલે. શાસ્ત્રીમાં આગળ દાસ. ગામે ગામ તમારા ત્યાં 900 વીઘા જમીન હતી ત્રિભુવન ગોપાલની. 300 વીઘા જ પોતાની, બાકી 600 ધોલ તપાટમાં લીધેલી. આ બધા સમર્થ ઓલા તમારે હીરાભૂખી બોચાસનના કેવા સમર્થ હોય. દર વર્ષે 5 ખૂન કરે, 5 ધામમાં મોકલે. પત્તો ના પડે. એકવાર તો તે બ્રિટિશ અમલદાર હતો ને DS પેલા હેડ, એને માઇન્ડ દાટી દે કંઈ ખબર જ ના પડે ક્યાં દાટ્યા ને ક્યાં મારે ને કોને કરે. હવે એ શાસ્ત્રીઓના યોગમાં આવ્યા. બન્યું કે એમના કોઈ સગાવાલે રસોઈ આપી. એટલે એ સગાવાલા એવા હતા કે એટલે આવવું પડ્યું. પછી એમ કે હું એમને એમ ના આવું, કાલે મારી રસોઈ રાખો તો આજે રસોઈ જમું. બીજે સમની રસોઈ રાખી. બધા જમ્યા, શાસ્ત્રીમાં જ જમ્યા નહીં. બધા કહ્યું કે હીરા આ સ્વામી તો જમ્યા નહીં, તો હું વાત કરે બિયાન જમાય અમે હું તારું. આ સ્વામી તમે કેમ જમ્યા નહીં? તમારા માટે રસોઈ આપી. કે શું ધૂર જમ્યા તારા ખરડાયેલા હાથ લોહીવાળા, શું અમે જમીએ? એકદમ ગભરી ગયા કે વાત તો સાચી છે. તો કે સ્વામી હું શું કરું તમે મૂકો. આ ધંધા મૂકતા રહ્યા, મારવાના બધા હાથમાં મારા પકડ તો હું જમું. એમને વિચાર કે ઓલા 3 જણને ધામમાં મોકલવાના છે ને એને કોણ મોકલશે? પછી તાજવા જોખ્યું કે 3 જણને ધામમાં મોકલે એ અધિક કે સ્વામી જમે એ અધિક? સ્વામી જમે અધિક થઈ ગયું. મૂકી દીધું. તે દિવસથી બધું ભગત થઈ ગયા. આ જોબન પગી કહેવાય
આ લોકોના એટલે ઓર્ડર નથી, આ વાત સાચી હતી. આ હા, ભગવાનના ભગવાન જે આપણે એવા મળ્યા છે. એટલે આપણે આવી કંઈ સામાન્ય વાત નથી. દેખાવ સામાન્ય છે, સત્સંગ યાદ રાખજો, એકદમ સામાન્ય દેખાવ છે, પણ લોકો સામાન્ય નથી, હરિભક્તો સામાન્ય નથી. મહારાજ પોતે બોલ્યા છે. આપણે આગળ હવે ફરી જ્યારે કથા થાય ત્યારે વાત કરશું. મહારાજ પોતે કોઈ સામાન્ય નથી. આ હા, એટલે અક્ષરધામના મુક્તો છે, એ તો જોવાની વાત કરી. મહારાજ કહે ભગવાન અને સંતને દેખીને ભાવ ના થાય તે નપુંસક જાણવો ને પાષાણ હૃદયનો જાણવો. હવે વાત થઈ. સત્સંગ કેવો છે? ભગવાન સંતને દેખીને ભાવ ના થાય, ઉભરો ના પ્રેમ ના થાય કે તેને નપુંસક જાણવો ને પાષાણ હૃદયનો જાણવો. અતિ વિષય જીવ હોય પણ જો તેને સત્સંગમાં ચિત્ત ચોટે તો નિર્વિષય થઈ જાય. એવો આ સત્સંગ છે. એકદમ લંપટ જીવ હોય, કામી, ક્રોધી, લોભી, લંપટ. આ સત્સંગમાં વિશ્વાસ આવે ને તો નિર્વિષય થઈ જાય. કેવી વાત કરીએ! જીવને બંધનરૂપ તો અનંત વિષયો છે, તેમાંથી છોડાવે તેવો તો સત્સંગ છે. સત્સંગ મહિમા જો પણ એકદમ શુદ્ધ કરે એવું છે ને આ સત્સંગ છે. બહાર તો ઓલા સાબુ આવે ને જાત જાતના, ઓલા શરીર સાફ કરવા માટે કેટલી જાતના થાય. હૃદય સાફ કરવા કોઈ સાબુ છે? આ સત્સંગ. હા, એપ્લાય કરો ને હૃદય ચોખ્ખું થઈ જાય, શાંતિ થઈ જાય, નિર્વિષય થાય, નિર્વાસનિક થઈ જાય, નિર્લેપ થઈ જાય. આ લોકમાં કોઈ બધું કાંઈ અડે નહીં. એવો આ સત્સંગ મળ્યો છે. આપણે સત્સંગને જુદી પ્રકારે રાખો. આ લોક સાથે ભેળસેળ ના કરો સત્સંગને. એક ભાઈ મને કહે મેં પૂજા બંધ કરી. એટલે આ વાત આમ છાતી કાઢી બોલવાની હોય. અમે પૂછે તો શરમાવું જોઈએ. તો પૂજા કરો છો? આ તો તમે પૂજા બંધ કરી. કેમ? કેટલી મંદી છે. એટલે મંદી ખાલી પ્રમુખ શિષ્યોના જ છે કે આખી દુનિયાના છે? બોલો. આ બિલ ગેટ્સે 7,000 લે ઓફ આપ્યો. બિલ ગેટ્સ ક્યાં સત્સંગી છે? મંદી ખાલી પ્રમુખ શિષ્યોનું જ છે. જો આપણે સત્સંગ શું થાય? જરા કંઈ વ્યવહારમાં તકલીફ પણ પહેલી ધોલ સત્સંગને, પહેલી થપાટ સત્સંગને. લે પૂજા બંધ, લે રવિયાની સભા બંધ. પછી અભાવ ગુણમાં પડે, હરિભક્તોનું આ કરે તે. સત્સંગ અલગ રાખો. વ્યવહાર મિક્સ ના કરે. આ બધા લોકમાં ધક્કો વાગે તો અહીંયા ધક્કો ના લાગવો જોઈએ. વચ્ચે બફર રાખો. બફર. આ 2 ડબ્બા હોય ને ટ્રેનમાં, વચ્ચે બફર હોય છે. એન્જિન જોઈન થાય ને આમ થઈ પછી બેલેન્સ થઈ જાય. જ્ઞાન છે ને બફર છે. તો વ્યવહારને સત્સંગ વચ્ચે આ જ્ઞાન આમ રાખો ને તો વાંધો ના આવે. નહીં તો એન્જિન વચ્ચે બફર ના તો એન્જિન દબાણ જોડે આમ થઈ જાય. પહેલો ધક્કો પહેલા ડબ્બાને વાગે ને આમ મચડી જાય. આપણે બફર રાખો. જ્ઞાન છે આ સત્સંગ, આ કથા વાર્તા બફર છે. આવું પ્રાપ્તિ આવા ભગવાન સ્તન મળ્યા. મૂર્ખાઈ ના થઈએ જોવાનું, આડાવરી ઘૂસી ના જઈએ, પોતાનું દોડ આપણ ના કરી નાખીએ, ભોળ પણ ના રાખીએ. બધા અલપ તલીપ થઈને